i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયાનગરમાં મંડળ દ્વારા હિન્દુ સંમેલન યોજાયું। મળતી માહિતી મુજબ આજરોજ દેવગઢ બારિયા મંડળ આત્મીય બંધુ ભગીની માતાઓને નમસ્કાર જય શ્રીરામ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી। હિન્દુ જાગરણની દિશાને નવી ઉર્જા અને ચેતના પ્રદાન કરવાના હેતુસર સર્વે હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ તેમજ સામાજિક એકતાના પ્રતીક એવા વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી હાજરીથી આયોજનની ગરિમા વધશે અને સમાજમાં નવી ઉર્જાનો સંચાર થશે। હિન્દુ સંમેલનમાં કુટુંબ પરિવાર સૌ ઉપસ્થિત રહ્યા હતા। ગાયત્રી મંદિરથી ટાવર સુધી પ્રખર વક્તા તથા સંતોના આશીર્વચન દેવગઢ બારિયા, મોતીપુરા, ઉધાવડા, કોડીના પુવાડા, ડાંગરિયા ગામના હિન્દુ ધર્મના ભક્તો સંતોએ મેળવ્યા હતા અને હિન્દુ રાષ્ટ્રીય સ્વયંસેવક શતાબ્દીના 100 વર્ષની વિરાટ હિન્દુની ઉજવણી કરવામાં આવી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। આજે પવિત્ર મંચ પરથી હું દરેક માતા પિતા, દરેક યુવાન અને દરેક સમાજજનને આહ્વાન કરું છું। રોજ ઘરમાં ધર્મની વાત થશે। અઠવાડિયામાં એક દિવસ પરિવાર સાથે ગીતા અને રામાયણનું પઠન થશે। બાળકોને ગર્વથી કહેતા શીખવીશું, હું હિન્દુ છું, આ મારી ઓળખ છે। મિત્રો, આપણે ફક્ત સંતાનો ઉછેરી રહ્યા નથી, આપણે રાષ્ટ્રનું ભવિષ્ય ઘડી રહ્યા છીએ। જો આજે બાળકોમાં ધર્મ પ્રત્યે સજાગતા આવશે તો કાલે સમાજમાં શક્તિ આવશે। જો સંસ્કાર આવશે તો સંસ્કૃતિ અમર રહેશે। આ એક કાર્યક્રમ નથી, આ એક આહ્વાન છે। સંસ્કાર જાગૃતિનો મહાયજ્ઞ છે। ચાલો બધા મિત્રો બધા હાથ ઊંચા કરીને આજે કહીએ, ધર્મની જય હો, સંસ્કૃતિની, હિન્દુ એકતા, ભારત માતા કી જય। ધન્યવાદ। એવું કહેવાય।